માંગરોળ તાલુકાના શીલ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પંચાયત કચેરીમાં મૂકવા દલિત સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને પંચાયત દ્વારા પ્રતિમા મુકાઈ પણ હતી, પરંતુ આ અંગે કેટલીક ગેરસમજણો ઊભી થતા દલિત સમાજ દ્વારા શીલ ગામે રાખેલી પ્રતિમા ઠરાવ કરેલી જગ્યા પર રખાય છે, તેમજ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે ફરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। માંગરોળ તાલુકાના શીલ ગામે જે ટેચ્યુ બાબતે જે ગેરસમજ ઊભી થઈ છે, એ ટેચ્યુ જે શીલ ગામના અતિ પછાત સમાજના હાડી સમાજના ભાઈઓ, શીલ ગામના વાલ્મીકી સમાજના ભાઈઓ અને શીલ ગામના વણકર સમાજના ભાઈઓ જે એની જે માંગણી હતી કે શીલ ગ્રામ પંચાયતમાં ટેચ્યુનું અનાવરણ થવું જોઈએ, એ તંત્રએ ત્યાં આગળ અનાવરણ કરેલ, અન્ય જગ્યાએ મૂક્યું હતું, ત્યાં આગળ એનઓસી વાળી જગ્યા નહોતી, ઠરાવ કરેલી જમીન જગ્યા નહોતી, એટલે એ ટેચ્યુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ટેચ્યુ શીલ ગ્રામ પંચાયતમાં રાખવામાં આવ્યું। અને એ પછી જે મુદ્દાઓ હાલ્યા છે અમારા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજમાં જિલ્લા કક્ષાએ જે ગેરસમજો ઊભી થાય છે, એ ગેરસમજો દૂર કરવા માટે કે ખરેખર માંગરોળ તાલુકાનું દલિત સમાજ, ચોપને ગામના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, અનુસૂચિત જાતિના અને વાલ્મીકી સમાજના પ્રમુખ અને અતિ પછાત સમાજના પ્રમુખ અને માંગરોળ તાલુકાના દલિત સમાજના પ્રમુખ બધા સાથે મળીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે શીલ ગામે જે ટેચ્યુ રાખવામાં આવ્યું છે એ ટેચ્યુ ખરેખર તો ઠરાવ કરેલી જગ્યાએ રાખ્યું છે અને આમાં કોઈ વાદ વિવાદ અમારે માંગરોળ તાલુકાના દલિત સમાજ ભાઈઓને છે નહીં, અને શીલ ગામની જે પ્રજા છે શાંતિ અને સુલેહ જળવાય, વર્ગ વિગ્રહ ન થાય, આ એક કહેવા માટે તંત્ર સુલેહ શાંતિ જળવાય એટલી મદદ કરે છે, બરાબર। આ સિવાય અમારે કંઈ કહેવાનું હતું।